કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્તે, મારું નામ ડોક્ટર કૃપેશ ઠક્કર છે. આજે વિશ્વ ક્લબફૂટ ડે 3 જૂન નિમિત્તે આજે જ્યારે આપણે મળીએ છીએ ત્યારે મારે ક્લબફૂટ વિશે વાત કરવી છે. ક્લબફૂટ એ નાના બાળકોમાં જોવા મળતી બીમારી છે, જેમાં બાળક જન્મે ત્યારે એના પગ અંદરની તરફ વળેલા હોય છે, એકથી બંને પગ. હવે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ જન્મતાની સાથે જ આ તકલીફ સાથે બાળક જન્મે છે. તો જો એની સારવારમાં પહેલા 6 મહિનાથી 1 વર્ષના ગાળામાં ધ્યાન ન રાખવામાં આવે તો આગળ જતા બાળક પરમેનન્ટલી હેન્ડીકેપ બની શકે છે. આ કાર્ય માટે અમારી સંસ્થા જીવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત અમે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટની શરૂઆત કરી 2017માં, જેનું આ 10મું વર્ષ છે, જે અંતર્ગત હું આપને મળવા આવ્યો છું. અને મારો આ કાર્ય થકી ઉદ્દેશ્ય એ છે કે જે બાળકોને આ બીમારી થાય છે એમના માતા પિતા સુધી સંદેશ પહોંચે કે આપને આ બાળકને જો આ તકલીફ હોય તો જલ્દીથી સારવાર શરૂ કરો. ખુશીના સમાચાર એ છે કે ભારત સરકાર ફ્રીમાં આની સારવાર કરે છે, પરંતુ લોકો પહોંચી નથી શકતા. અભાવ છે અવેરનેસનો. અને આ સાથે અમે જે કર્યું છે કામ એ છે કે જ્યારે એલોપેથીની ટ્રીટમેન્ટ જે ચાલતી હોય એની સાથે અમે મ્યુઝિક થેરાપીમાં આ સારવારમાં ઉમેરેલ છે, કારણ કે સારવાર 7 વર્ષ જેટલી લાંબી ચાલી શકે છે, 5 થી 7 વર્ષ લાંબી ચાલે છે. એમાં બાળકના પગ પ્લાસ્ટરની અંદર બાંધેલા હોય છે, તેમજ એને શૂઝ પહેરવાના હોય છે. એટલે બાળકને ખૂબ જ પીડા થતી હોય, એ પીડા જોઈ અને મા બાપ એના શૂઝ પહેરાવવાનું છોડી દે છે, અને જેના કારણે તકલીફ પાછી આવી જાય છે. તો અમારો આ મુહિમ જે છે એનાથી હેતુ એ છે કે આમાં મ્યુઝિક થેરાપી આપણા સનાતન મંત્રોને ઉમેરી અને બાળકની સારવારને થોડી સહેલી બનાવવામાં આવે. અને એ ઉદ્દેશથી આજે હું સૌની સામે આવ્યો છું. અમારા ખાસ કાર્ય કરવાનું કારણ એ છે કે મારો દીકરો જે બાજુમાં બેઠો છે, પર્વ ઠક્કર, એને પોતાને બંને પગ ક્લબફૂટ વાળા હતા, બંને પગ વડેલા સાથે જન્મ્યો હતો, અને અમે રેગ્યુલર સારવાર સાથે મ્યુઝિક થેરાપી કરેલી છે. ત્યારે આજે વિશ્વ કક્ષાએ ક્લબફૂટ એમ્બેસેડર તરીકે દીકરો કાર્ય કરી રહ્યો છે, અને એના જે ઉદાહરણ થકી અમે બીજા લોકોને પ્રેરણા આપીએ છીએ. આ 10મું વર્ષ છે, ત્યારે અંતમાં હું એટલું જ કહીશ કે આ કાર્યને અમે વિશ્વ કક્ષાએ લઈ જવા માટે 3 ભાષાઓમાં અવેરનેસની ફિલ્મ પણ બનાવી રહ્યા છીએ, કે જેમાં ક્લબફૂટમાં સંગીતના ઉમેરવાથી કઈ રીતે વધારે સારવાર સારી થઈ શકે છે. થેન્ક યુ સો મચ.